હેલો માય યુટ્યુબ ફેમિલી, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં છો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો માથું ધોયું છે ને અત્યારે વાળ પણ ભીના છે અને મમ્મી જે કપડાં ધોવે છે. આમ તો બધું સવારનું કામ થઈ ગયું છે, બસ ખાલી કપડાં ધોવાના બાકી હતા. એટલે પાણી આજે મોડું આવ્યું એટલે આજે થોડાક મોડા કપડાં ધોવાના છે. તો ગાઈસ, પહેલાં બધાને તો ખૂબ 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 દિલથી ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ કે આજે આપણે 1000 સબસ્ક્રાઈબ એટલે કે યુટ્યુબ ફેમિલી 1000ની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે બધા મને સાથ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ વેરી મચ. અને હવે મમ્મીને પૂછીએ, કારણ કે મમ્મીને ખબર નથી કે 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો મમ્મીને કહીએ અને જોઈએ કે તેનો રિન્યુ શું છે. તો આપણે મમ્મીને પૂછીએ, મમ્મી આપણે યુટ્યુબ ફેમિલી 1000 કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમારે કંઈ કહેવું છે એ બદલ? તો બધાને થેન્ક યુ ને જેમ આગળ ઉતરતા રહીએ. તમે ખુશ છો કે નહીં? ખુશ. તો મમ્મી ખુશ છે કે આ ચલો 1000 તો થઈ ગયા એમ, કારણ કે હજી તમારી શરૂઆત છે. તો મમ્મી એમ કહે છે કે હજી અમને આગળ વધારતા રહેજો. હજી 1 લાખ થઈ જાય. હજી 1 લાખ. મમ્મી શું કરો છો? ખાતર નાખે. આ કેવું ખાતર છે? આ ઓલો કેવો ઓલો પથ્થર હોય એવું લાગે, ઝીણા પથ્થર હોય ને એવું. ખાતર નહીં. આ છે અમારા પાત્રા. પાત્રા હવે આવતા નથી, કોકની નજર લાગી ગઈ છે. ખાતર નાખીને સરસ થઈ જાય. તે હું બનાવશું અત્યારે? જો ગુલાબ આવ્યું છે મમ્મી. હા, એક જ આવ્યું છે. હમણાંથી ફૂલે આવતા નથી, નહીંતર આમાં સફેદ ગુલાબ આવતા. એક આ છે ગુલાબ, આમાંય નથી આવતા હવે. એલોવેરા છે નકરું, જો અહીંયા છે ને સામે છે ને. આંબામાં કેરી ક્યારે આવશે? હું આવી. આ માળો જો, આમાં 2 બચ્ચા છે. આ મમ્મી ચકલી માળો કઈ રીતે બનાવ્યો? મસ્ત જો. આમાં છે ને બચ્ચા છે 2. કેવું સરસ એની કારીગર. જો 2 બચ્ચા છે એમાં. જીલુબેન આવી ગયા. હેલો કહી દે. કેમ છો? જો જીલામાં 2 બચ્ચા છે. એની માં આવશે ને તો હમણાં ચાંચ મારશે, ભાગો. એને એમ થાય મારા બચ્ચાને લેવા આવ્યા છે. હું એ અમે નથી રાખ્યું, એ ચકલીએ માળો બનાવ્યો છે. હા, જો એક અહીંયા માળો બનાવ્યો છે. એક એમાં ચકલીએ માળો બનાવ્યો છે, એક ત્યાં ચકલીએ માળો બનાવ્યો છે. જામફળ મને તો દે. છી, એવું એઠું નથી ખાવું. કરી જવાનું તારા આવશે. આપણે ફોટા પાડીશું. તને ફોટાનો બહુ શોખ? મને બહુ શોખ. સારું, તું જમરૂખ ખાઈ લે અને હું હવે રસોઈ બનાવી નાખું. હે ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અમારા ભાઈના ઘરે, કારણ કે આ વાટકો એના કેટલા દિવસથી અહીંયા પડ્યું હતું, તો એને દેવાનું છે. ને મમ્મી જાય છે બજારમાં શાકભાજી લેવા. તો ગાઈસ, આ છે અમારા ભાઈનું ઘર, નજીકમાં જ રહી છે. હે, અને સામું છે અમારું ઘર, અને આ છે મારા ભાઈનું ઘર. આમ તો ઘણાને ખબર જ હશે, કારણ કે અહીંયા ડિમ્પલની સગાઈ આ ઘરે જ રાખી હતી એટલે.
નથી લાગતું અહીંયા તો. કોઈ નથી, કંઈ નહીં. માતાજીના દર્શન કરી લઈએ. આ છે માતાજીનો મઠ. જય માતાજી. છે બુટ ભવાનીમાં અને મેલડીમાં. ચલો, કોઈ છે નહીં, બહાર ગયા લાગે છે કદાચ. તો જઈએ હવે ઘરે, કારણ કે અહીંયા કોઈ છે તો નહીં. પછી જ્યારે આવશે કદાચ બહાર ગયા હશે બજારમાં. તો હું જાતી હતી ઘરે ને મને હામાં મળ્યા મારા ફઈ ને ફુવા. બે ગયા હતા બજારમાં શાકભાજી લેવા, કારણ કે એ લોકોને અમદાવાદ જવાનું હતું. એટલે એ લોકો શાકભાજી લેવા ગયા હતા. પછી ફઈ મારા બાજુમાં બેઠા. પછી ફુવા કે ચા બનાવી, એટલે હું ક્યાં ચા બનાવી અને એ લોકોએ પીધી, કારણ કે હું તો પીતી નથી. તો મિત્રો, મમ્મી તો માર્કેટેથી આવી ગયા છે શાકભાજી લઈને, અને જીલુબેન આવી ગયા છે. આવડો મોટો ચાંદલો કોને કરી દીધો? એવડો મોટો. સારું, તો વિડીયોનો અહીં એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને શું કહેવાય, તમને બધાને દિલથી થેન્ક યુ કે મારે 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. તો સપોર્ટ કરતા રહેજો આમનો. અને મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.